વેલકમ ટુ ડે 5 આપણી સિરી હિઝ મધર્સ નેચર ઇઝ ઇક્વલ ટુ ચાઇલ્ડ્સ વર્લ્ડના ડે 5 તમારા દરેક લોકોનું સ્વાગત છે. અને આજનો આપણો ટોપિક છે મધર્સ વર્લ્ડ ઇઝ ઇક્વલ ટુ ચાઇલ્ડ્સ ટ્રસ્ટ, એટલે કે માતાના શબ્દો બરાબર સંતાનનો વિશ્વાસ. શું તમે લોકો જાણો છો કે બાળકના ઘડતરમાં સૌથી મોટામાં મોટી કઈ શક્તિની જરૂર છે? કઈ શક્તિ એવી છે જે એ બાળકના ઘડતરમાં ખૂબ જ ઉપયોગી થાય છે? એ છે માતાના શબ્દો. જ્યારે એક માતા પોઝિટિવ શબ્દો યુઝ કરે છે ત્યારે બાળકના દિલમાં વિશ્વાસ, હિંમત અને આત્મવિશ્વાસનો વધારો થાય છે. જ્યારે માતા નેગેટિવ શબ્દો બોલે છે ત્યારે એ બાળકના મનમાં ઘા કરી મૂકે છે અને બાળક આખું જીવન ઇનસિક્યોરિટી અને ડર ફીલ કરે છે. એટલા માટે માતાની બોલી એ ખૂબ જ જરૂરી છે. માતાની બોલી બાળક માટે સૌથી મોટામાં મોટું શિક્ષણ છે. આપણે આને એક્ઝામ્પલ તરીકે સમજીએ કે જ્યારે એક માતા કોઈ પોતાના બાળકને કહે છે કે તું કંઈ નહીં કરી શકે, ત્યારે બાળક પોતાના પરનો વિશ્વાસ ગુમાવે છે અને કઈ નવી વસ્તુ કરતા ગભરાય છે. જ્યારે બીજી બાજુ બીજી માતા પોતાના બાળકને કહે છે કે તું કરી શકે છે, મને તારા પર વિશ્વાસ છે, ત્યારે બાળક આત્મવિશ્વાસ અને નીડર બનીને આગળ વધવા માટે તૈયાર થાય છે. તો હું આ વસ્તુને આપણે ડેઈલી કઈ રીતે પ્રેક્ટિસ કરી શકીએ? આના માટે તમારે તમારા બાળકને દરરોજ એક પોઝિટિવ સેન્ટેન્સ જરૂરથી કહેવાનું છે. જેમ કે, મને તારા પર વિશ્વાસ છે, હું મારા માટે ખાસ છે, યુ આર યુનિક, એટલે કે તું અનોખો છે, તું કરી શકે છે. આ દરેક શબ્દો તમારા બાળકને તમારે દરરોજ કહેવાથી એના સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરી જશે અને એને કોન્ફિડન્સને બિલ્ડ કરવામાં હેલ્પ કરશે. યાદ રાખજો માતાઓ કે આપણા શબ્દો આપણા બાળકનું ભવિષ્ય લખી પણ શકે છે અને બગાડી પણ શકે છે. તો તમે મને કહી શકો છો ચેટ બોક્સમાં કે તમે તમારા બાળકને દરરોજ કયા પોઝિટિવ સેન્ટેન્સ કહેવા માંગો છો. અને બાકી આપણે આવતીકાલે એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી દરેક લોકોને હેપી નવરાત્રી એન્ડ બાય બાય.